મારા બધા દર્શકોને બાપા સીતારામ. બગદાણાના મુદ્દે હવે ઘણા બધાનું એવું કહેવું છે કે ભાઈ હવે તો નિર્ણય આવી ગયો છે. નવનીતભાઈ પણ ખુશી વ્યક્ત કરી દીધી, પરંતુ બગદાણાના મુદ્દે હજી પણ કેટલાક મીડિયા ચર્ચાઓ કરે છે, વાતો કરે છે ને એની પાછળનું કારણ એ છે ક્યાંક એવી ઘટના બની ગઈ છે મિત્રો કે જેની છાપ વર્ષો સુધી તમને વર્તાશે, ક્યાંક ને ક્યાંક એનો ઉલ્લેખ થશે. બગદાણાનો જે કિસ્સો બન્યો એ બાદ હીરા સોલંકી જે બોલ્યા અને એ બાદ હવે ગાંધીનગરથી એક એવો હુંકાર થયો છે જેણે એ વસ્તુ સાબિત કરી દીધી છે કે જો સમાજની એકતા હોય તો તમે કોઈ પણ પક્ષમાં હોવ, કોઈ પણ હોદ્દા પર હોવ અને તમારી ચાલતી હોય કે ન ચાલતી હોય, પરંતુ સમાજની એકતા હશે તો ત્યાં સરકાર ઝૂકશે, ત્યાં સરકારને એવું કરવું પડશે જે સરકાર ઈચ્છતી નથી. બલદેવજી ચંદુજી ઠાકોર સેનાનું, ક્ષત્રિય ઠાકોર સેનાનું અભ્યુદય સંમેલન અડધી રાત્રે મળ્યું અને એમાં મોટા ભાગના અલગ અલગ પક્ષના બધા જ ઠાકોર સમાજમાંથી આવતા નેતા ભેગા થયા અને એમાંથી કલોલથી પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ એવા બળદેવજી ઠાકોર પણ હતા. બળદેવજી ઠાકોરે સ્ટેજ પરથી એવી કંઈક વાત કરી જેનાથી ફરી બગદાણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને એવી રીતે ચર્ચામાં આવ્યો જેની ચર્ચા મને લાગે છે કે આવનારા સમયમાં હજુ પણ કેટલાક નેતાઓ કરશે. પછી એ નેતા કોંગ્રેસના હોય, ભાજપના હોય કે આમ આદમી પાર્ટીના હોય. શું વાત કરી છે, શું એમનો કહેવાનો અર્થ છે, એ બધું સમજવાનો સરળ ભાષામાં પ્રયાસ કરીએ. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજગુરુ છે. સૌથી પહેલા તો બળદેવજી ઠાકોર શું બોલ્યા છે એ તમને હું આખું સંભળાવી દઉં, જેથી કરીને તમને અંદાજ આવી જાય કે બળદેવજીનો કહેવાનો ભાવાર્થ શું છે અને કેવી રીતે પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કર્યા છે અને એમનો કહેવાનો ભાવાર્થ શું છે એ સમજીએ એ પહેલા આ વિડીયો જોઈ લો. ફરીવાર આજ એક તાતણે બધા બંધાયા છીએ તો પણ સમાજની ચિંતા આપણે બધાએ કરવી પડશે. સમાજની જ્યારે વાત આવે ત્યારે પુરુષોત્તમ સોલંકીભાઈને પણ યાદ કરવા પડશે. જ્યારે સમાજને જરૂર પડે ત્યારે પુરુષોત્તમભાઈ સોલંકી બનવામાં પણ ક્યાંય આપણે કચાશ ના મૂકીએ એવી પણ વિનંતી. વિડીયો જોયા બાદ તમે એક વાત તો સમજી જ ગયા હશો કે બળદેવજી ઠાકોર ભલે કોંગ્રેસના નેતા રહ્યા, પરંતુ તેમણે જાહેર મંચ પરથી હજારો લાખોની ભીડ વચ્ચે પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કર્યા અને વખાણ કરવાનો ઉદ્દેશ હતો સમાજ માટે ઊભા રહેવાનો. હવે છેલ્લા થોડા સમયમાં તમે નજર કરો તો પરસોત્તમભાઈ સોલંકી બગદાણા કેસ સિવાય સમાજ માટે ઘણા એમને કામ નાના મોટા એમના ચાલતા જ હશે ને ચાલી રહ્યા છે. પરંતુ બગદાણાનો એક એવો કિસ્સો છે જેમાં હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ સ્ટેન્ડ લીધા બાદ એસઆઈટીની રચના થઈ, જયરાજની ધરપકડ થઈ, માયાભાઈના દીકરા જયરાજ આહિરની, અને આખો કિસ્સો દિવસો સુધી ચર્ચામાં રહ્યો. લગભગ મહિનો પૂર્ણ થવા આવશે ને 1 મહિનાથી ચર્ચામાં છે. બળદેવજી ઠાકોરનો કહેવાનો ભાવાર્થ એ છે કે જો સમાજ માટે ઊભા રહેવાની જ્યારે વાત આવે તો પરસોત્તમભાઈ સોલંકીને યાદ કરવા પડે, પરસોત્તમભાઈ સોલંકી થવું પડે. પરસોત્તમભાઈ સોલંકી થવાનો અર્થ અહીંયા એ છે કે જો સમાજની એકતા નેતા સાબિત કરવામાં સફળ થઈ જાય તો ભલે સરકારમાં રહેલી પાર્ટીમાંથી જ આવતા હોય, પરંતુ સરકાર એ કરવા માટે મજબૂર થાય જે સરકારે કદાચ વિચાર્યું ન હોય અથવા તો સરકારના કંઈક બીજા પ્લાન હોય. બળદેવજી ઠાકોરના કહેવાનો અર્થ એ પણ થાય કે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ ગુજરાતમાં 2026ની શરૂઆતમાં એક એવો દાખલો બેસાડી દીધો છે કે એ દાખલાને અનુસરીને આવનારા સમયમાં બીજા સમાજ પણ આગળ આવી શકે છે. હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ એવો દાખલો બેસાડી દીધો છે કે જો સમાજના યુવાન સાથે અથવા તો સમાજ સાથે અન્યાય થયો તો ભલે અમે સરકારનો જ હિસ્સો રહ્યા, ભલે અમે સરકારમાં રહેલી પક્ષનો હિસ્સો રહ્યા, ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો રહ્યા, પરંતુ અમારા સમાજનો મુદ્દો આવશે, સમાજની વાત આવશે તો અમે પીછેહટ નહીં કરીએ. અને એ જ વાત તમે અભ્યુદય સંમેલન જે ગાંધીનગરના રામકથા મેદાનમાં હતું ત્યાં અલ્પેશ ઠાકોરનું ભાષણ સાંભળશો તો તમને એ જ મૂળ જણાશે કે હું કંઈ ન કરી શક્યો તો હું રાજનીતિ છોડી દઈશ, હું આની માટે જ રાજનીતિમાં આવ્યો છું. કહેવાનો મતલબ એ છે કે હવે રાજકીય અખાડામાં સામાજિક એકતાનું મહત્વ એટલું મજબૂત થઈ રહ્યું છે કે ભવિષ્યમાં સામાજિક સોગઠા ગોઠવવા પડશે, ન કે રાજકીય સોગઠા.
હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ નવનીત બાલધિયાના કેસમાં જે કરી બતાવ્યું છે એ કેસ માટે તો લીગલી અને સારી જ વાત છે, પરંતુ સમાજના દ્રષ્ટિકોણથી જ્યારે નજર કરીએ તો ખબર પડે કે સમાજની એકતા શું સાબિત કરી શકે છે, શું પરિણામ લાવી શકે છે. હવે આપ વિચાર કરો કે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી જે દિવસે નવનીત બાલધિયા પર હુમલો થયો એના બીજા દિવસે સવારે હીરા સોલંકી હોસ્પિટલ ન આવ્યા હોત તો આજે પણ નવનીત બાલધિયા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા હોત. જો હીરા સોલંકીએ ફોન પરથી પોતાના મોટા ભાઈ પરસોત્તમ સોલંકી સાથે નવનીત બાલધિયાની વાત ન કરાવી હોત અને એ શબ્દોનું ઉચ્ચારણ ન કર્યું હોત કે ભાઈ આમાં આપણે સાથે રહેવાનું છે ને નવનીતને ન્યાય અપાવવાનો છે, તો કદાચ આજે કેસનું પરિણામ બીજું હોત. જો બાકીના 13 કોળી સમાજમાંથી આવતા ધારાસભ્ય નવનીત બાલધિયાને હોસ્પિટલ મળવા મહુવા સુધી ધક્કા ન ખાધા હોત, સાંસદોએ અને કેબિનેટ મંત્રીઓએ ધક્કા ન ખાધા હોત, તો આજે નવનીત બાલધિયાના કેસના પરિણામ કંઈક બીજા સાંભળતા હોત. હવે આ વાતનું એક્ઝામ્પલ ઠાકોર સમાજ ગાંધીનગરના સંમેલનમાં આપી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આખા ગુજરાતના રાજકીય પક્ષોએ નવનીત બાલધિયાના કિસ્સાની નોંધ લીધી છે અને કોળી સમાજે જે એકતા બતાવી છે નવનીત બાલધિયાની પડખે ઊભીને એની નોંધ લીધી છે. હવે બલદેવજી ઠાકોર માટે બોલવું આસાન હશે, પરંતુ એના પડઘા કેટલા ઊંડા હશે એ પણ ઠાકોર સમાજ જાણે છે. હવે આવનારા સમયમાં સામાજિક મજબૂતાઈ સાબિત કરવાની હોડ જે લાગી છે એ હોડમાં સરકાર પર આડકતરું દબાણ વધશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. આ વાતને લઈને તમે શું વિચારો છો એ જરૂર કમેન્ટ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.